હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર એવી રાજસ્થાની દાળ ઢોકળીની રેસીપી. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે. તેની અંદર એડ કરીશું 1.5 કપ મગની છોતરાવાળી દાળ અને અડધો કપ તુવેરની દાળ. ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને તેને ધોઈ લઈશું. આ જ પ્રોસેસને આપણે 2 થી 3 વાર કરીશું. હવે તેને ઢાંકી અને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે. તેની અંદર 2 કપ ઘઉંનો લોટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં મસાલા એડ કરી દઈએ. તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, ક્રશ કરેલો અજમો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં મોઈન માટે તેલ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરતા જઈને તેનો એક લોટ બાંધીને રેડી કરી લઈશું. તો જોઈ શકો છો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી એક નાનો લુઓ લઈ લઈશું. તેને આપણે બંને હથેળીની મદદથી પ્રેસ કરી અને આંગળીની મદદથી થોડું તેને અંદરની સાઈડ પ્રેસ કરશું, જે આ રીતે એક બટન બનીને રેડી થઈ જાય. તો તે જ રીતે આપણે બાકીના બધા બટન બનાવી અને રેડી કરી લઈશું. આપણા બધા જ બટન બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક કુકર લઈ લઈએ. તેમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે થોડા રાઈના દાણા, થોડું જીરું, ચપટી હિંગ, થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં વાટેલું લસણ અને 2 લીલા મરચાંને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે તે એડ કરી દઈશું. તો બધી જ વસ્તુને આપણે સાતળી લઈએ. લસણ આપણું સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને પણ આપણે મિક્સ કરી લઈશું. ડુંગળી આપણી મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટાં એડ કરી દઈશું. ટમેટાને પણ આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ. તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં પલાળેલી દાળ એડ કરી દઈએ. દાળને પણ આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો દાળ પણ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું. દાળ ઢોકળીમાં પાણીનું પ્રમાણ થોડું વધુ હોય છે. હવે પાણીમાં આપણે એક બોઇલ આવવા દઈશું. પાણીમાં આપણો બોઇલ આવી જાય એટલે તેમાં આપણે જે બટન બનાવેલા હતા તે એડ કરી દઈશું. આપણે બધા બટન એડ કરી દીધા છે. હવે તેને એકવાર આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે મિક્સ કર્યા બાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને એને 5 વિસલ કરી લઈએ. પાંચ વિસલ થઈ ગઈ છે અને કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે. તો એક આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી દાળ ઢોકળી સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે મગીનો વઘાર કરીશું. તો અહીંયા મેં એક વઘારિયામાં ઘી લીધું છે. તે ઘી ગરમ થાય એટલે રાઈના દાણા, થોડું જીરું, ચપટી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને આપણે દાળ ઢોકળીમાં એડ કરી દઈએ. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. તો જોઈ શકો છો આપણી સ્વાદિષ્ટ એવી દાળ ઢોકળી બનીને રેડી છે. તો હવે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો છે ને ફ્રેન્ડ્સ,
જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સ્વાદિષ્ટ અને ચટાકેદાર રાજસ્થાની દાળ ઢોકળી એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે.